આપણે આજે બનાવીશું લીલી તુવેરની કઢી. તો એમાં મેં 3 ચમચી દહીં લીધું છે, બહુ મોરું નહીં બહુ ખાટું નહીં, અને 2 ચમચી બેસન નાખ્યું. હવે એને આપણે હલાવી લઈશું. હવે 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. 1 ગ્લાસ જેટલું પાણી. હવે એને આપણે હલાવી લઈશું. એમાં આપણે 1 ચમચી તેલ રેડીશું અને 1 ચમચી ઘી નાખીશું. ઘીથી વઘારીશું ને એટલો સ્વાદ સરસ આવશે. કઢી ખાવાની જ કંઈક મજા જ અલગ આવશે. તેલ થઈ ગયું છે. હવે એમાં આપણે જીરું નાખીશું. જીરું થઈ જાય એટલે આપણે આ આખું મરચું, લવિંગ, તજ અને લીમડો નાખીશું. આપણું જીરું ક્રકલ થઈ ગયું છે. હવે આપણે એમાં આ સૂકા મસાલા અને લીમડો નાખીશું. હવે એને બરાબર આપણે થોડું થવા દઈશું. થઈ ગયું છે એટલે હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. આદુ મરચાં લસણની પેસ્ટ, અધકચરું, પેસ્ટ નહીં અધકચરું કરવાનું. હવે એને બરાબર આપણે એની કચાશ દૂર થાય ત્યાં સુધી એને સાંતળીશું. જો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એને થોડી વાર રહી અને પછી આપણે આ લીલું લસણ નાખીશું. હવે લીલું લસણ થોડું સંતળાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું. લીલું લસણ સંતળાય છે. હવે આપણે એમાં આપણા તુવેરના દાણા નાખીશું. 100 ગ્રામ દાણા લીધા છે. 4 જણની કઢી કરવા માટે 100 ગ્રામ દાણા ઇનફ છે. તમારે પછી વધારે નાખવા હોય તો નાખી શકો. તો આપણું મસાલો સતળાઈ ગયો છે, કચાશ દૂર થઈ છે એટલે આપણે હવે દાણા નાખી દઈશું. હવે આ દાણાને આપણે સારી રીતે શેકાવા દઈશું. કોઈ બાફીને નાખે છે, બોઇલ કરીને. આપણે બોઇલ નથી કરવાના, આપણે કાચા જ એડ કરવાના. આ કાચા એડ કરશો ને એની કઢી ખાશો એનો સ્વાદ જ આખો અલગ આવશે. થોડા સંતળાવા દઈશું આપણે એને. આપણે હિંગ નાખવાની ભૂલી ગયા હતા એટલે આપણે હિંગ નાખી દઈએ. આપણા દાણા સરસ સતળાઈ ગયા છે. હવે આપણે એમાં હળદર તમારે નાખવી હોય તો નાખી શકો છો, ને એકલી વ્હાઈટ લીલા મરચાંમાં કરો તોય સારી લાગશે. હું અત્યારે એકલા લીલા મરચાંમાં જ કરું છું. હું કોઈ બીજા મસાલા નથી કરતી. અમારા દાણા સતળાઈ ગયા છે. હવે હું એમાં આપણે કઢીનું બેટર રેડવાનું છે. 5 મિનિટ 5 સેકન્ડ થઈ ને 2-3 સેકન્ડમાં આપણે દાણા સરસ સતળાઈ ગયા છે. હવે આપણે એમાં કઢીનું બેટર જે આપણે બનાવી તે રેડી દઈશું. આપણે 4 જણની કઢી કરવાની છે અને 3 ચમચી દહીં લીધું છે, 2 ચમચી લોટ લીધો છે અને 2 ગ્લાસ પાણી નાખીશ. હવે આ બેટર આપણે આમાં રેડી દીધું. હવે બીજું થોડુંક પાણી આપણે એમાં એડ કરી દઈશું. તમારે જાડી પાતળી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી રેડવાનું. મારે બહુ જાડી નહીં બહુ પતળી નહીં, એ રીતની કઢી અમારે કરવાની છે. એ રીતની અમે ખાઈએ છીએ. હવે આપણી કઢી થોડી ઉકળે ત્યાં સુધી આપણે કઢી ઉકળે ત્યાં સુધી લોટ હલાવતા રહેવું પડશે, નહીં તો પછી નીચે લોટ ચોંટશે. થોડું ગરમ થાય ત્યાં સુધી. હવે આપણે થોડું મીઠું એડ કરી દઈશું એમાં. મીઠું બાકી છે, આપણે મીઠું નાખ્યું નથી.
સ્વાદ પ્રમાણે મીઠું. હવે આમાં તમે ગળ પણ નાખવું હોય તો નાખી શકો છો. હું નથી નાખતી. દાણાની કઢી કરું છું લીલી તુવેરની, વઘારેલી ખીચડી જોડે ખાવાની છે. સાદી ખીચડી હોય, છૂટી દાળ ભાત કઢી હોય તો અમે નાખીએ છીએ, પણ આ લીલી તુવેરની કરું છું લસણવાળી, એટલે મારે એમાં નથી નાખવી, એટલે નહીં નાખ. હવે આપણી કઢીને થોડી વાર ઉકળવા દઈએ. કેવી સરસ કઢી ઉકળી ગઈ શકે. આવી ઠીક રાખવાનું. આપણી કઢી તૈયાર છે. હવે આપણે એને સર્વ કરીશું. અને ખીચડી, વઘારેલી ખીચડી, સાદી ખીચડી, બાજરીના રોટલા, કોઈ પણ સાથે તમે ખાઈ શકો. કઢી તૈયાર છે. હવે એને આપણે કોથમીર એડ કરી દઈશું. આપણી કઢી રેડી છે, એને સર્વ કરી દઈશું. ગાર્નિશ કરી